ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. જય યોગેશ્વર. જય યોગેશ્વર. એ તને કેમ પીને આજે રંગીન કપડાં પહેર્યા? એને આજે સ્કૂલમાં પ્રાર્થના સભા છે તે બધા રંગીન કપડાં પહેરીને એવું છે? એ સ્કૂલમાં કોઈ ન પહેરવાનું હોય હજી. ફર્સ્ટ ટાઈમ એવું? હા, પહેલી વખત બર્થડે હોય ને ત્યારે એવી વાત છે. હેતાંશને બર્થડે વેકેશનમાં આવે ક્યારે. બરાબર. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી ગયા છે 9:30 અને આ બલ્લો નાસ્તો કરવા માટે બેસી ગયા. મસ્ત મજાની ડ્રાય ફ્રૂટની ડીશ રેડી હોય પિનલ. યસ યસ. આજે તો ડ્રાય ફ્રૂટ દેખાય છે નાસ્તામાં અને ઉપર ફ્રૂટ દેખાય છે. આ બાજુ બનાના છે. ક્યારેક ક્યારેક અમુક બધું રૂટીન વાઇઝ બધું અલગ અલગ ખાવું પડે ને. સાચી વાત છે. અઠવાડિયામાં એક વખત ડ્રાય ફ્રૂટ તો ખાવું જોઈએ. રાઈટ. ડેઈલી આપણું હવે આજથી ડાયટ આપણું ચાલુ. એમ ને? કમ્પ્લીટ પાકા પાયે. કમ્પ્લીટ. સરસ. ચાલો તો શું છે આજે ડ્રાય ફ્રૂટમાં જણાવી દેજો. આજે ડ્રાય ફ્રૂટમાં છે ને એક અખરોટ લેવાનું છે, એક અંજીર લેવાનું છે ને 2 બદામ લેવાની છે. ઓકે. આ ભાગનું તમારું છે, આ ભાગનું મારું. ઓકે. એકદમ 50-50% કર્યું છે. હા. એક્ઝેક્ટ. 50. સરસ. ચાલો ત્યારે કાંઈક નવું થઈ જઈ રહ્યું છે. છે. એટલે વેઇટ લોસ મહત્વ છે. બરાબર છે. રીલ સારી ઉતરે રાઈટ. પછી બોડી હોય તો જેથી રીલ્સ ન ઉતરે ને. બરાબર. એવું થાય ને. અને બીજું શું કહેતો હતો? કોના નાસ્તો બાકી છે? નાસ્તો મમ્મીએ તો એક જ કર્યો છે, બધાને બાકી છે. એવું છે? હેતાંશ અને મમ્મીએ 2 કર્યો ઓકે. છે. હેતાંશભાઈ આજે રંગીન કપડાં પહેરીને જાય પિનલ. સ્પેશિયલ કઈ ખાસ? સ્પેશિયલ એને આજે પ્રાર્થના સભા છે. એમાં શું હોય? ઈ મને નથી ખબર. પ્રાર્થના સભામાં તો પ્રાર્થના જ હોય, પણ આ વખત રોજ તો પ્રાર્થના કરતા જ હોય, પણ આ વખતની કાંઈક એવી નવી હશે, કાંઈક હશે તો વિડીયો આવી જશે. પછી મને ખબર વિડીયો કોલ કરીને જરા મેડમને. ના, એવું ન ડિસ્ટર્બ કરાય તો એવી તો કેટલી માતાઓ ઘરે સાચી બેઠી વાત છે. પોતાના દીકરાને જોવા રાઈટ, માટે. રાઈટ. એટલે ઈ ખોટું એને ડિસ્ટર્બ કરાય. સાચી વાત છે. મેડમને શું કહેવાનું પિનલ ખબર? તમે છે ને સ્કૂલના કેમેરા મારા ફોનમાં નાખી જો. હું જોયા તો કરું છોકરો શું કરે છે મારો છોકરો. તો હેક થઈ જાય કેમેરા. આજે હેતાંશની મમ્મી કીધું કાલે બીજા પણ હું તો કહું બધા વાલીને નાખી જ દેવાના કેમેરા. તારું શું કેવું છે? નો પોસિબલ બને. એમાં હું પોસિબલ નથી. ખાલી જોવાનું એ જ છે ને. ના, જોવાનું એવું નથી થતી. બધા પાછી આંગળી સરખી ન હોય. બધા લોકો તાકી પોતાના છોકરાની આગળ શું કરતે. જરીક આમ તેમ થયું હોય કોકે આમ બાજુવાળા મળ્યો તો બોલો બાજુવાળો તો બહુ એમ છોકરાને મારતો હતો. મેં માનું આમ કરજો. એને ડેઈલી છોકરાને વિદ્યા આપવાનું કામ ન થાય. ડેઈલી આપણે શિક્ષકોને ટોર્ચર કરવાનું કામ થાય. એવું થાય ને. એટલે ઈ તો ક્લાસરૂમના કેમેરા નહીં બતાવવાના, એ હાઈડ રાખવાના. એ સિવાયના બાકીના કેમ્પસના એ બધા ભોજના આપણે લઈને શું કરવાનું હોય. આપણા ઘરનું એટલું ટેન્શન હોય ને ન્યાનું ટેન્શન લઈને આપણે શું કામ છે. ટેન્શન ફ્રી જેટલી જવાબદારી ઓછી એટલા સ્વસ્થ તંદુરસ્ત રહીશું. એ વાત છે. પણ મેં હું એમ કહેતો હતો જેટલી જવાબદારી સ્પેશિયલ. વધુ એટલા આપણે નિરોગી રહીશું. રાઈટ. એવું તો છે. સર આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાણીનો બાટલો લઈને આવ્યા? કાલે હેતાંશે હેઠું કર્યું હતું તમે ટોળે નાખ્યું. હા લે 2 બાટલા રાખે. હેતાંશ જેવું હેતાંશનું આમ હેઠું પાણી પી તો એના જેવો થા હોશિયાર. સાચી વાત છે. એ જીવનમાં એક ટ્રોફી લઈ આવ્યો. હા. બાકી હજી નથી આવી. સ્કેટિંગની કેવું છે સ્કેટિંગમાં? એ હેતાંશને છે ને સ્કેટિંગ આવડે છે કે નથી આવડતા અમને કાંઈ નહોતી ખબર. ડાયરેક્ટ છે ને એવોર્ડ લઈને આવ્યો સ્કેટિંગનો બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ યર વશિષ્ઠ સ્કૂલનો. બરાબર. તો અમને એમ થયું ઓ બાપરે આ ભૂલથી આને આપી દીધો કે આજે તો હું એને સ્પેશિયલ લઈને ગઈ હતી. ઈ વિડિયો આપણે આગળ આવેલો છે. હા. મને સ્પેશિયલ ચોપાટી એને સ્કેટિંગ કરાવવા કે મારે જોવો છે એને. હા. કે આને કઈ રીતનો એને એવોર્ડ મળ્યો છે. સાચું છે કે ખોટું છે ઈ જાણવું ખ્યાલ જરૂરી આવે, છે. હા. એવું નથી કે આપણા છોકરાને ટ્રોફી આપી દીધી તો મારો છોકરો બહુ હોશિયાર. એમનેમ ન ઓલું થાય કે આપણી નજર સામે આપણે એને ચેક કરવું પડે કે આને કઈ એંગલ થી ટ્રોફી આપી છે. Right, આમ હા. ઓલું નકર ખાલી આમને પ્રોત્સાહન માટે આપી નથી નથી. આપીને એમ. જો કે એવી રીતે નો જ કોઈ આપે પણ તોય આપણે જાણવું જરૂરી છે હા. એમ. એટલે હું એને સ્પેશિયલ ચોપાટીના ગ્રાઉન્ડમાં લઈ ગઈ, સ્કેટિંગ કરાવ્યા. પણ ત્યારે મને એમ થયું ઓહો હેતાંશને સ્કેટિંગ આવડે. હું વાત છે. એવું જ વસ્તુ ચિંતનભાઈ કાલે થયું. હું છું કાલે. મને અત્યાર સુધી એમ હતો કે ચિંતનભાઈ નો જ મોબાઈલ નંબર એને આવડે છે એમ. હા. તે દિવસે અચાનક તે પૂછી લીધું. હા, તે દિવસે રંજનભાઈ આવ્યા તે એને પૂછ્યું ઈ કે હેતાંશ ઈ કે તને કોનો મોબાઈલ નંબર આવડે છે? મેં કીધું ચિંતન કાકાને એકનો મોબાઈલ નંબર. મેં કીધું આવડે. મેં કીધું મને કે તારોય આવડે છો? તો મેં કીધું ખોટું
મજાક કરતો હશે કે તારો આવડે છો બોલતો લે મેં કરે સાચું બોલી ગયો. આખો બોલ મેં તું હા. કેથી શીખ્યો એ કે લે એ કે મને આવડે જ છે એ કે હું શીખી ગયો મેં શીખવાડ્યો હતો બેન. તમે જ શીખવાડ તમને ખબર હતી એને આવડે છે મને ખબર નથી આવડે છે. તે દિવસે પ્રેક્ટિસ કરાવતો હતો પણ એ પછી સાથે સાથે પ્રેક્ટિસ કરતો હશે તો જ આવડ્યો હોય ને, નકર એક આંકડો ખોટો હોય તોય કામ ન થાય. એટલે ગઈ છે ને છોકરાઓને અત્યારના સમય પ્રમાણે કદાચ 1 થી 100 એકડા આવડે કે ન આવડે પણ એને છે ને એના મમ્મીનો કે પપ્પાનો ફોન નંબર આવડવો જરૂરી છે એવું અત્યારે જરૂર જણાય છે, બરાબર. અને હેતાંશને છે ને સ્કેટિંગ આવડે છે એવી અમને ખબર પડી ને તો અમે એને ચોપાટી લઈ ગયા. જો કે જૂના બ્લોગ તમે જોતા હો તો તમને ખ્યાલ હશે, ચોપાટી લઈ ગયા અને ત્યાં એને સ્કેટિંગ કરાવડાવ્યા અને અમે ત્રણેય જોયા. પછી ખબર પડી આને તો ભાઈને બહુ સારા સ્કેટિંગ આવડે છે. એટલે ત્યારથી મને આમ એવું લાગ્યું કે હેતાંશને આપણે છે ને જેટલું શીખવાડવી ને એટલું એને આવડી જ જાય. બધું આવડી જાય છે. એની પાછળ મહેનત જરૂરી છે, બીજું કાંઈ નથી. રાઈટ. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? હા, કરી લીધો? ઓકે, તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. પેંડા બનાવવાના સૌ માવાના. શું વાત છે! માવો ક્યાંથી કાઢ્યો મમ્મી? ભાડભાઈ ક્યાંથી આવ્યો? કોણે મોકલો? કોમલભાઈ મમ્મીએ મગાવ્યો તો. ઓકે, હું આજે મારી જિંદગીના પહેલા વહેલા પેંડા બનાવીશ. મેં કોઈ દી પેંડા નથી બનાવ્યા. એવું છે? કોઈ દિવસ બનાય ચાલ હું ટેસ્ટ કરીને કહું. હવે જોઈ Review આપો બગડે તને. છે કે હારા થાય છે એ જે શીખવામાં તો ભાઈ બગડે તે કઈ નથી. ના ના ભાઈ એવું તો પણ બેઝિક ખ્યાલ હોય એટલે ખ્યાલ ન આવે. જો વાંધો ન આવે. વળશે ને ઢીલા રહે તો આમ સમસી આમ ઓલું ખાવ ખાવું. આંગળી હા. આમ કાઢશું ને ખાવ. હા. પેલા કેમ નાના હતા ને જલજીરા ચાટતા હા. એમ તો એવી રીતે Right. ચાટશું ઈ મજા આવશે. ઓકે જી, કઈ વાંધો નહીં. બનાવો મસ્ત ગરમા ગરમ પેંડા અથવા તો થાબડી ખાઈ લેવું કેમ? હા થાબડી ખાઈ લેવું. સરસ, એ જો ચાલો. નાખીને અને પેંડા બનાવવા છે. બરાબર. જય શ્રી હનુમાન. જય હનુમાન. અરે વાહ, અખરોટ હારા છો હારા છે. નકર કાળા અંદર. ઓલા પહેલગામ જેવા છે. પહેલગામ કરતાય હારા છે. ગાઈઝ અમે છે ને કાશ્મીર ગયા હતા ને પહેલગામ, જો કે 3-4 વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમે જે રિસોર્ટમાં રોકાણા હતા ને ત્યાંના રિસોર્ટમાં અખરોટનું ઝાડ હતું. અમારે હોટલમાં સામું દેખાય. આ હોટલની એક્ઝેક્ટ આ બાલ્કનીમાંથી સામું જ દેખાતું હતું. એટલે એને ત્યાંથી છે ને અમે અખરોટ લીધા હતા 1-2 કિલો, પણ સાઈડમાં રખાવ્યા હતા પણ ભૂલાઈ ગયા. નકર એકદમ ઓર્ગેનિક અને પ્યોર અખરોટ, એકદમ આમ પોચા મખમલ જેવા આમ કરે ને આંગળીથી આમ ફૂટી જતા હતા. કેમ? એટલા બધા કડક નહોતા, આમ જો, આમ મસ્ત કરીને- હતા. આમ કરીને આમ કરવી આમ ને ત્યાં ફૂટી એટલા જતા મસ્ત. હતા. અને કેવા ખબર ચિંતનભાઈ આવા નહીં, આમ લાંબા, આમ કરીને આમ લંબચોરસ, બે બાજુ લંબગોળ જેવા. લાંબા. આવા એટલે છે ને ગોળ. મસ્ત અખરોટ હતા. અને પણ શું છે પેલા ફરવાની ઝપાઝપીમાં છે ને બધું ભૂલાઈ ગયું. ઈ ઠેલી નિંજાન પડી રહી. જો કે પૈસા કઈ આપ્યા નહોતા, એને ખાલી કીધું હતું તું ઉતારી દે, રેડી કરી દે, જેટલા રેડી થઈને અમે બધા લઈ જાવ. આતંકવાદી જોઈ ગયા ને તો નહીં આવ્યા. ભાગી ગયા. ભાગી ગયા. બીક જ બહુ લાગતી તો પણ really બહુ બીક લાગતી હતી. તો જો ફરી આવ્યા તો ફરી આવ્યા, બાકી હા. આવું થયું. અને જો હવે જવાનું હોત તો આમ કાશ્મીરનું નામ જ ન લે. Okay, પણ આ જી. જવાઈ ગયું, ઈ જવાઈ ગયું. સારું થયું વહેલા જઈ આવ્યા તે. હા, નકર રહી જાય. અને અને આ તોય તે બાજુ આપણે મિની સ્વિટરલેન્ડ તો ગયા નહોતા. સારું થયું સારું તો. છે, રાઈટ. અને આ બાજુ મસ્ત મજાની ફ્રૂટ ડિશ રેડી થઈ ગઈ. પિનલા ફ્રૂટ ડિશ જોતા મને એમ લાગે દુબઈમાં આપણે આવ્યા છે એવી એમ લાગે છે. હા દુબઈ જ છે ને, જ્યાં બેહવી ત્યાં બાલી, જ્યાં બેહવી ત્યાં દુબઈ, જ્યાં બેહવી ત્યાં વિયેતનામ ને એટલે તું સંભળાય છો કે બોલ છો? ઈ જે- ઈ તમારે જે સમજવું હોય. એ તમારી બાજુથી કેમ? ઈ મેં તમારી- મારી બાજુથી કહી જે દીધું. મારી પાસે કહી દીધું, એને ચિંતનભાઈ. તમને ખબર છે વિયેતનામ જાય છે? આપણે ને જવા આપણે નહીં, અમે જાય છે, અમે. અમે લોકો જઈએ અમે માં બધા આવી છે વીક. બ્લોગ જોજો મજા આવે છે. મજા આવે છે આવનારા વ્લોગ. હકીકત ગાઈઝ અમે છે ને આવતીકાલે બોમ્બે જઈએ છીએ. હું, પિનલ, અતુલભાઈ અને શ્વેતાબેન અમે 4 જણા જઈએ છીએ. હેતાંશને ખબર જો આ નથી. બધા આમ છે ને જોજો. હા. આ બધામાં બહુ ઓઇલ હોય, આમ જો. આમ જો. હમ. જોયું? એ જેટલું વધારે ઓઇલ હોય ને હા. એ બદામ હાચી. આપણે આ ઓલી ઓઇલ છે. ઉડી ગયેલું ન હોવું જોઈએ. મામરો. આમરો બદામ છે જો. બરાબર બરાબર, સરસ બતાવી ગયો. આને છે ને દાણા શેપાઈ ગયેલા હોય. બરાબર. આમ એક હરકો દાણો ન ઓલી બદામ જેવો. જો આ રીતના હોય. બરાબર મામરો બદામ છે. બરાબર. અને આ બાજુ પિનલ ભાખરી ક્યારની રેડી છે, પણ પિનલે છે ને આ વખતે ચા નથી નાખી, કેમ કે દર વખતે ચા ઠરી જાય છે. ઠરી જાય છે. એટલે પિનલ આજથી બંધ કરી દીધી છે ચા નાખવાની. હા. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે, સાથે છે ચાય, અને આ બાજુ જો બહુ બધું ફ્રૂટ રેડી છે. અને આ બાજુ જો માખણ, મરચા, કેરીની કટકી, વાહ સરસ સરસ બધી આઈટમ રેડી છે. પિનલે તે તો અડધું ડ્રાય ફ્રૂટ પૂરું કરી દીધું. બહુ ઉતાવળ તમે રાખી. વિડીયો ઉતારવા માંડો ત્યાં મારે તમારા માટે બહુ મોટું થાય એટલે હું મોડું ખાવા. ઓકે જી. તો બપોરના વાગી ગયા છે 11:15. બે ભાઈ નાસ્તા પાણી કરીને જમીન અને વહી ગયા છે ઓફિસે.
અને આ બાજુ જો માવો પણ મમ્મીએ ખમણી નાખ્યો છે અને આ બાજુ પપ્પા બેહી ગયા છે 11:15 વાગે બપોરનું જમવાનું. અને પપ્પા હું કહું છું ખબર કે હું છે ને મારી જિંદગીના મારી લાઈફના પહેલા વહેલા હું પેંડા બનાવું છું તો કેમ થાય? બધાયના આશીર્વાદ મળશે, હાર જ બનશે. પછી ખરાબ બને કઈ બોલતા નહીં હો. કાંઈ એમાં ન થાય. એમાં કાંઈ નહીં, ભારી સાવણી આવવા દેવાનું હોય. સાવણી ઢીલી રહે ને તો રાબડ થાય ને બહુ કડક થાય તો આમ વળશે નહીં, પણ હા. કડક જ હારી. જો મેં તો એવું નક્કી કર્યું કે રાબડ થાય ને તો ડીશમાં લઈને આંગળીએ સાટશું ચમચીએથી ખાવું. કડક થાય તો દાંત મજબૂત થાય. એટલે ઓપ્શન આપણી પાસે બધા છે એ રીતના છે, પણ તમે ખાઈ લેજો, નાખી નહીં દેતા જેવા બને એવા. તો ચાલો ગાઈઝ આપણે છે ને શ્રી ગણેશ કરીએ પેંડામાં. બને પછી હું તમને કહું કે કેવા પેંડા બન્યા એમ, કેમ કે પહેલા વહેલા પેંડાઓ બનાવ. આ એક વસ્તુ એવી છે કે હું પહેલી વહેલી બનાવું છું, તો બને પછી આપણે જોઈએ કે કેવા બન્યા. ગાઈઝ તો જો પેંડા બનવાનું ચાલુ થઈ ગયું છે. આ 1 તાર જેટલી ચાળણી એવી છે. પેંડા 2 તારની ચાળણી હોય એવું કહે છે. ચાળણી લેવા માટે હજી હું થોડુંક આને હલાવવું પડશે. પપ્પા તમે તો પેલા મારા પપ્પાને પેંડા વાળતા આવડ્યો, તો તમે તો કેટલા હોશિયાર છો, તો તમને ન આવડે પેંડા વાળતા? તમે બહુ ખાધેલું પીધેલું છે આવું. અરે પણ હું તો વાળી જ દઉં ને એમાં. વાળી અમારે જ જરૂર ન લાવો પડે. હું કોણ પકડું, તમે વાળો. એમને જરૂર ન પડે. આવી હારી હોવું હોય, પત્ની સારી હોય, બહાર હતા બધા વાળ દેતા, ભાઈ મારે શું વાળ? હા બધા એવું કઈ કાચની હાથ રકાબીમાં ચાળણી ને કે વધુ ખબર પડે એમ કે બધા. એ કાચની રેકેબીમાં શું કામ એ ખબર છે તને? શું કામ? એ ગરમ ન થાય કાચ, એટલે અડ ને તો ખાલી સાહાણી જ તને ગરમ લાગે અને ઓલી ગરમ ન થાય. બાકી તું સ્ટીલની રેકેબી નાખ દે તો અડવા જા ને તો સ્ટીલની રેકેબી જેટલી ગરમ થઈ ગઈ હોય ને, પણ આમાં પપ્પા આપણે આમ ટીપું જ પાડવાનું. આ પણ ટીપું હોય તો હવે અડ ટીપન ગરમ લાગે. સ્ટીલમાં ગરમ લાગે, આમાં ન લાગે. ચાળણી ભાગે છે એમ કે ભાગવી ન જોઈએ. એ તો નથી. જો ભાગે છે એમ કે ભાગે. આમાં 2 ચમચી ઘી નાખો તો. હલાવવાનું કામ હોય. હા એમને મલાવાનું પણ સરસે એટલે મળશે ઓલું ઘાટું થાવ. એમાં નાખવાનું. નાખો ને હજી 1 ચમચી નાખી. ઘી નાખીએ શું થાય? સ્વાદ આવે એમ. ગઈ તો જો પેંડાનું છે ને ખીરું છે, તો હું એમ કહું છું કે થોડાક તો વળશે ઢીલા ઢીલા. એમ પપ્પા એમ કહે છે કે રાબડ રહે, કેમ કે ચાળણી તો ફૂલ આવેલી મેં રાખી જ હતી. પછી છે ને પતાસા નીચે વ્હાઈટ વ્હાઈટ થઈ જાય. પણ પપ્પા એવું કહે છે કે માવો છે ને થોડોક ઢીલો હતો, પાણીવાળો કોરો નહોતો કે એટલે ઘડીક રેવા દેવી હતી ચાળણી કે એમ. પણ મને કઈ માવો ભીનો છે એનો ખ્યાલ નહોતો અને નાખી દીધો માવો. અને હવે પપ્પા જો આ ખીરું હલાવે છે. પેંડા પપ્પા વળશે કે નહીં વળે? 1000%. કાંઈ વાંધો નહીં. આપણે નક્કી કર્યું જ હતું કે પેંડા ન વળે ને પપ્પા તો છે ને આપણે એવું લાગે ને તો આપણે મામલાઈ રબડી બનાવી નાખવી. માવા રબડી, દૂધ નાખી, દૂધને ઉકાળી અને પેંડા નાખી દેવાના. મસ્ત માવા રબડી થઈ. પણ એટલું બધું નહીં હો, આમાં થોડુંક જ નાખવાનું હોય. આ બધાનું થોડું બનાવાય. હા ખાલી આપણે થોડું કામ કરીએ. કઈ તો આમાં અમે કાંઈક નવું કરવા જઈ રહ્યા છીએ કે માવા રબડી બનાવશું. પણ કાલે, આજે નહીં. આજે કેમ કે હું ગોવણી થઈ છું મારા બેનની ઘરે, તો હું ગોવણી ત્યાં જાશ. ત્યાંય પણ બહુ મસ્તની બધી દેરાણી જેઠાણી આપણા બધા વ્લોગ જોવે છે, બહુ વસ્તાવે, બહુ કોમેડી કરે છે. આપણે ત્યાં જઈને થોડોક શૂટ લેશું એનો અને મજા જ આવી જશે તમને લોકોને. તો સાથે છે ને તમે જોડાયેલા રહેજો. અને ચાલો હવે હું રેડી થઈને જાઉં છું રીનાબેનની ઘરે. ગઈશ તો 1:45 વાગી ગયા છે અને જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મમ્મી જય સ્વામિનારાયણ. શું બનાવ્યું? મગ ભાત. અરે વાહ સરસ. બતાવી દો મગ. વાહ સરસ. અને ભાત. આજે મગ ભાતનો પ્રોગ્રામ છે ગઈશ. અને મમ્મી આમાં શું પડ્યું છે આ લોટામાં? છાશ. ઠંડુ ઠંડુ છાશ. કેમ એવી છાશ. આ કાઢલી છે એટલે અલગ રાખી. 2 પ્રકારની? બાટલીની છાશ આ. બરોબર. તમે જમી લીધું બાકી? બાકી સરસ. ચાલો પપ્પાએ. બાકી. ઓકે તો ગઈસ ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા છીએ. તો ચાલો હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. ગઈસ તો ફર્સ્ટ ક્લાસ મગભાત રેડી છે. સાથે છે પાપડ, સંભારો, છાશ ને આ બાજુ જો મસ્ત મજાના કેળા છે. અને આ બાજુ ગુલાબ જાંબુ છે, મરચા છે, કેરીની કટકી, કેરી, દાડમ, બહુ બધી આઈટમો, બહુ ઝાઝી આઈટમ બનાવી તમે પણ. જે માસી તમે હમણાં દ્વારકા ધજા ચડાવવા ગયા હતા, કેવી મજા આવી? બહુ મજા આવી. મેં સમાચાર સાંભળ્યા, વિડીયો કોલમાં અમે તમારા ધજાના દર્શન કર્યા હો. હા તે હારું ને. અને તમારા ધજામાં ક્યાંક દયા ભાભી ખોવાઈ ગયા હતા. શું હતું બધું? અરે અમે તો દર્શન કરવા ગયા હતા, બેઠક છીએ, પછી ગોમતી ઘાટે નાહવા ગયા હતા, તો મોજું ઉછળીને આવ્યો તો આખા મોજા નવરાઈ દીધા. એને નાવું નહોતું પણ મોજા એને નવરાઈ દીધા. નાહવાની એટલી ઈચ્છા
પણ એવું નથી, તમને ભગવાને પવિત્ર કરી દીધા તો હવે પણ તમે આ વર્ષમાં ધજાનું ગોઠવો કાક. હા, તે વાંધો નહીં. ભગવાનની છે દ્વારકાધીશની ઈચ્છા છે એટલે હે મીશુ હું ખાય છે મીશુ? પૂરી ખાય છે? હે મીશુ હા, કે આમ કે અમાર અનેરી જેવી ઝીણી છે તમાર મીશુ. આમ કે હા એમ કે તો અહીં મીશુ જામ બોલાવ આમ કે હું ખાય છે? જો બ્રિંદા આવી, આમ જો બ્રિંદા આવી. ક્યાં ગઈ બ્રિંદા? અને અમારા પાક્કા સબસ્ક્રાઇબર જો પાછળ બેઠા. કેમ છે રેખા ભાભી? બહુ દયા ભાભી તમે વિડીયો નહીં જોતા, એ બહુ જોવે હો. બહુ જ વિડીયો સમજો, પણ તમને અમારા વિડીયો પાક્કી ડિટેલમાં નહીં ખબર હોય, એને અમારી બધી ડિટેલમાં ખબર હોય. આશાબેન બહુ જોવે છે. હે? આશાબેન બહુ તાર વિડિયો છે. એ તો આ ભાનુબેન એટલા જોવે. હવે તો તમે આમ જો, હવે તો તમે આરામ કરવાના છો એટલે વિડીયો જોયા કરવાનો ને શેર કર્યા કરવાનો, લાઈક સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં હો પાછા. હા કાંઈ નહીં, સારું ચાલો હવે જઈએ ઘરે. 2:15 વાગી ગયા છો, પછી ચારનો ફોન આવે છે તો ગાઈઝ હું આવી ગઈ છું ઘરે. હેતાંશભાઈ પણ સ્કૂલેથી આવી ગયા છે, 4 વાગી ગયા છે રોંઢાના. અને જો આ બાજુ હેતાંશ કરે છે હોમવર્ક. કેટલું લખાણ હેતાંશને 1 થી કેટલા આવડી ગયા તને? હજી આવડે 100 સુધી આવડે 100 સુધીના બોલ તો હાલે, એટલે મને ખબર પડે કેવાક આવડે છે ઈ તને. આ વન લેસન કરવાનું પછી અત્યારે બોલતો, હા લખતા લખતા બોલતો. 3 સુધી બોલી હા બોલ. જો હેતાંશ બોલશે, બાળકો સાંભળજો. 1 1 11 1 2 12 1 3 13 1 4 14 2 0 20 ગુડ. જો હેતાંશ છે ને આ બાજુ સ્કેન કરવાનું કીધું ને, તો જો અહીંયાથી લઈને અને સ્કેન કરે છે હેતાંશ. તને આવડે છે હેતાંશ? હા કેમ કરવાનું એ કરતો? અને આ બટન ને આમ દબાવવાનું પણ થાતું જ નથી. ચાલુ કરો કરો ને હા કરો ને રાત બધી આ થાય શું બજે થાય હે? હઈ ગોટી મને નથી સ્કેન કરવાની. ગાઈસ તો ડીશ લઈ લીધી છે અને જમવાનું રેડી છે ફર્સ્ટ ક્લાસ. તો ચાલો જમી લઈએ. અને આ બધું ચિંતન ને જો બેસી છે. જય યોગેશ. કેમ છે? જય સ્વામિનારાયણ. ચાલો ગાઈસ તો હવે છે ને જમી લઈએ. ગાડી ઉપર બેસી ગઈ જો, ગાડી આખી થઈ ગઈ જો. આ ગટડી ક્યાં બેસી ગઈ? એ ગટડી મોટા પપ્પા બોલાવે. ગાડીમાં તો મજા આવી ગઈ. ટાટા લાડુ, ટાટા ટાટા ટાટા. હું છો? હા તમને કોને જેવી લાગે? મને મને સપના જેવી લાગે છે. તને કોના જેવી લાગે? અરે પણ આ મુંડી સીધી કરને, મુંડી સીધી. બસ બસ રેડી. અભી ઓકે, અભી રેડી. ના ને પકડો પડશે. બસ. અરે ટાટા ટાટા. મજા આવી ગઈ એને. બહુ મજા આવી છે ને, તો રોવે છે અત્યારે. મજા આવી ગઈ એને. તો આ છે ને ગાડીની હવાઈ થવાની છે ચિંતા. ગઈસ તો 9:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા. પિનલ હું કાઢશો પર્સમાંથી? પર્સમાંથી હા. કાલ સવારમાં જવાનું નથી તો હું પર્સ સરખું કરું છું. પર્સ સરખું કરવાનું હોય એમાં? સરખું કરવાનું જોઈએ ને. જો મેકઅપ બેકઅપ આ પર્સમાં હોય બધું ઓલમ નાખી દેવાય ને. ત્યાં તો કઈ જરૂર નહીં પડે મેકઅપ ની. કેમ? રાઈટ. તો મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. કેમ રહ્યું? તો હારું રહ્યું. સારું હતું જમવાનું? મને મસ્ત લાગ્યું. બહુ ટોપ બનાવ્યું હતું. બહુ મસ્ત હતું. સરસ. તો ગાઈસ જો હેતાન છે ને નવું લંચ બોક્સ લઈ આવ્યો. હેતાન તારી પાસે હતું ને? તો આ બેનની હાજરીમાં મળવા હા. અને આ છે ને બેન આપણા સબસ્ક્રાઇબર છે, ડેઈલી આપણા વિડીયો જોવે છે. નિત્યા નામ છે? નિત્યા. કેટલામાં ભણે છે નિત્યા?
સિનિયર કેજીમાં હેતાંશ પણ સિનિયર કેજીમાં છે. અરે વાહ, મસ્ત નાસ્તાનો ડબ્બો, વાહ સરસ. તો બરાબર. તો આજે આવ્યા એમને આમ નો આવ્યા પણ છોકરી લઈને આવી. બરાબર બરાબર. રોજ એના દાદાનું માથું ખાઈ દેવું હા. એતાસના ઘરે જ હા તે હારું જ આવ્યો. એટલે મેં કીધી ખોખરનું ઘર કે છે હાલો એક દી લે જ જાય હવે. હેતાંશ તારી પાસે તો નાસ્તાનો બોક્સ હતો ને, હું કરવા લીધો તો? ઈ ઓલા ring આવે હા એ બહુ નીકળી જાય મમ્મી બહુ નાખવું પડતું હા તો હા તે નખાતી નહીં હા તે નાખવું ન પડે ને હા. એટલે આવી ring વગરના લઈએ ઓકે. તો આમાં ગરમ રહે? નો એકમાં જમવા આપે છે ને નાસ્તો આપે ને જમવાનું હોય. 11 વાગે નાસ્તો આપે અને 1 વાગે જમવાનું હોય વશિષ્ઠમાં. ગાઈસ તો આ બધું હેતાંશને માટે છે ને સવારનો નાસ્તો રેડી થઈ રહ્યો છે. પિનલ હું નાખશું નાસ્તામાં? અરે કાલે તો છે ને હા આપણે તો જમવાનું છે આપણે. હા હા તો પછી આ નાસ્તાનું અત્યારે આપણે સવારમાં જ ચોરીનું શાક રોટલી થાય ને બરાબર એટલે હું અત્યારે એના સૂકો નાસ્તો કરી લઈએ નાસ્તામાં નાખવા. બરાબર. રાજની વેફર છે. નકર એ શાક રોટલી ને એવું લઈ જાય. બરાબર. તો પછી કાલે સવારમાં તો આપણે કેટલા વાગ્યાની ટ્રેન છે? સવારમાં 3 વાગે 3:30 આપણે નીકળવું પડશે ઘરેથી. ટ્રેન કેટલા વાગ્યાની? 4 વાગ્યાની. તો 3:30 ન નીકળવું પડે, 3:45 3:15 નીકળવું પડે. ગઈ વખતે ખબર માણ ટ્રેન આવી હતી. હા ચાલો ટ્રેનમાં ચડ્યા છે. યાદ આવી ગયું. આ વખતે 3 વાગે નીકળી જાવ એવું કરશું. 3:15 નીકળી જાવ જેથી પર ગઈ વખતે બહુ દોડવું પડ્યું. પહોંચીને પ્લેટફોર્મ ચેન્જ કરવાનું થાય ને ત્યારે એમ થઈ જાય કોઈ દી નથી આવતી એમ. સાચી વાત. ભાઈના આજે લંચ બોક્સની ન્યૂ શોપિંગ કરી છે. બતાવી દીધું પિનલ મેં બતાવી દીધું? હમ. બહુ ઉતાવળે. ક્યારે બતાવ્યું? હમણાં. મસ્ત છે હો. આમાં ગરમ રહે કે ન રહે? આમાં એમ કમ્પલસરી ગરમ ન રહે પણ આમ હીટિંગ રહે. ચવડ રોટલી ને એવું બધું થઈ જાય ને એવું ન થાય. બરાબર. અને આમ લીક ન થાય. એ જે છોકરી આ લેવા ગઈ હતી ને એ તે આપણા વિડીયા જોતી હતી. હા. એટલે મને કે તમે આ લઈ જાઓ, આ બહુ સારો આવે છે કે આ કંપનીનો. એ કે ઓલામાં લીક ના મતલબ લીક નહીં થાય. બરાબર. ગાઈસ તો જો પેંડાનો છે ને અત્યારે લચકો થઈ ગયો. પેંડા વેડા નહીં પિનલ. કઈ હું આ પપ્પાએ મને ભૂલવા દીધું. હા હું છું. મેં એમ કીધું પપ્પા મેં કીધું છે ને પેંડા ને હલાવવાનું હોય. મેં કીધું કડક થાય ને ત્યાં લગી ગેસ ઉપર એમ. હા. એટલે હું કે ખબર હા. નહીં એને નાખી દે કે લઈ લે નીચે એના માવાના તત્વો બળી જાય બધા. ઈ કે. માવો બળી જાય કે એનું ઈ કે ઓલું નો પણ હજી વાળી જાય ને, હજી વળી જાય. નો રહે ઈ કે. હવે પાછું એમ ગરમ કરીને કરવું જ કરીને એવું કાંઈ કરવું નથી. તો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે છે ને બોમ્બે જવાનું છે, બરાબર? તો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.